પાણી મગબ એ જો અહીં પાણી કાઢી નહીં સેજ નહીં કહો પાણી છે જ નહીં કે એટલે ધોવાડા નીકળે ટ્રેક્ટર બારી દેતો નહીં વરસાદ ચાલુ થઈ ગયો આ બધો તાલપત્રીનું પાણી જો અહીં બાંધવા ને દોરી કઈ અમારી પાસે નથી હાલો ભાઈ દૂધ નાખી દીધું એ ભાઈ તું ઓલો ડોલી ભાઈ બનમાં તો ભાઈ ફાઇનલી આ જમવાનું તૈયાર થઈ ગયું છે અત્યારે બનાવે છે આપણે સુમિતભાઈ હકની જોરદાર છે ભાઈ ચા તો પી લ્યો તો પણ ઠામ ક્યાં ધોવા ઠામ તો મારે જ ધોવાના રહી આવે તો ભાઈ આવી રીતના ચેલેન્જ છે ચા પી લીધો ને હવે છે ને આખા ઠામ ધોવાના છે તો કેમ છો બધા મજામાં જ હશે આજે અમે ભાઈ એવો ચેલેન્જ લઈને આવ્યા 0 થી 200 કિલોમીટરનો સફર ભાઈ એ પણ ટ્રેક્ટરમાં અને આ ચેલેન્જમાં ખાસ એવું છે ને વસ્તુ છે કારણ કે જો આપણે હોટલની અંદર ક્યાંય જમવા નથી હોટલની અંદર ચા પણ નથી પીવાનું અને ખાસ હોટલની અંદર પાણી પણ નથી પીવાનું બધું છે ને ભાઈ અંદર લઈ લીધું જમવાનું પણ અહીંથી બનાવવાનું છે ચા પાણી પણ અહીંથી બનાવવાનું છે અને વચમાં થોડુંક છે ને ભાઈ લોકેશનની વાય છે ત્યાં તમને છે ને એન્જોય પણ મસ્ત એવું કરાવીશું હાલો તો ભાઈ અમે ઘરેથી નીકળીએ અત્યારે કેટલો ટાઈમ થઈ ગયો છે ખબર 2 ને 10 મિનિટ થઈ ભાઈ આજે નીકળીએ અમે ઘરેથી 0 થી 200 કિલોમીટર સફર હાલો ભાઈ તો ફાઇનલી આપણે દ્વારકાધીશનું નામ લઈને ચેલેન્જ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ અત્યારે 2 ને 20 મિનિટ થઈ ગયા આપણે દ્વારકા જવા માટે રવાના થઈ ગયા ભાઈ અમારો રથ લઈને હાલો ભાઈ હવે આપણે બેસી જઈએ એમાં ભાઈ આપણે જવાનું છે દ્વારકા ચેલેન્જ છે તો ચેલેન્જ પૂરું ટાંકી ફૂલ તો કરવી પડશે હાલો ટાંકી ફૂલ કરીએ છીએ કેટલામાં પૂગી હા આપણે 2 એક્સ ભાઈ તો ભાઈ ટાંકી આપણી ફૂલ થઈ ગઈ છે થોડુંક અમથું મારે જાજુ નહીં 3031 જેવું થઈ ગયું 31નું ડીઝલ ભાઈ નખાઈ ગયું છે ને એમાં થોડુંક હતું હજી તો ઘણી વાર નાખવું તો અહીં આપણે પહોંચ્યું 0 થી 200 કિલોમીટર 210 જેવું થાય દ્વારકા જવાનું છે આપણે આ ટ્રેક્ટર લઈને અને આ ટ્રેક્ટર શા માટે ભેગું લીધું ને ભાઈ એ તમને આગળ કહેવું તો ભાઈ અત્યારે છે ને અમે ઘરેથી માનું કે 30 35 40 કિલોમીટર જેવું થતું હા ભાઈ 40 કિલોમીટર પૂગી ગયા અને અમારે છે ને ભાઈ સબ્જી લેવાની છે કેમ કે સબ્જી વગર કંઈ થતું નથી તો રીંગણા ને એવું બધું લઈ લઈએ અને આપણે રસોઈ બધી છે ને ભાઈ આમને અંદર આજ આપણું ઘર છે 24 કલાક માટે હાલ તો સબ્જી બધું લેતા આવીએ તો ભાઈ આ બધી છે ને શાકભાજી લેવા અત્યારે ઊભી ગયા અમે સંજય ભાઈ ટમાટર ને બધું લઈ આ રસોઈયા ભાઈ તો આ છે આપણે ચેલેન્જ વિડીયોમાં રસોઈ ભાઈ આ ભાઈ બનાવીશું હા ભાઈ વાહ મિત્રો પાછા આપણે પહોંચી ગયા છે આપણા લોકેશન ઉપર આમાં જો અમે બધી છે ને સામાન લઈ લીધો આમાં ચોખા ને હળદર ને એવું છે મીઠું ઘટે કે લો કરો મીઠું ઘટે ભાઈ અમે હાલો પાછા આપણે આપણા ટ્રેક્ટરમાં બેસી જઈએ અને પછી અમે આગળ છે ને માધુપુર જઈને આપણે ચા બનાવવાનો છે એ પણ આમાં જ બનશે હાલો તો બધા બેસી જાવ હાલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે માધુપુર બરોબર માધુપુર પીકે ને આ બધા કઈ ચા તો પીવો ચા હોટલવાળા તો કંઈ આપણે પીવાનું છે ને કેમ કે ચેલેન્જ જો હોટલમાં પીએ તો ચેલેન્જ આપણે તૂટી જાય તો અત્યારે આપણે છે ને અહીંયા ચા બનાવીશું ને તાપ થતો નથી ગેસ છે તો એ નથી થતો હાલો તો ભાઈ મસ્ત મજાનો ચા પીએ એ નથી હરગો એ છે ટ્રેક્ટર બારી દેતો નહીં હાલો ભાઈ મસ્ત મજાનો ચા આડી બનાવી નાખીએ વાહ મિત્રો વાહ આ મજા છે ભાઈ આદુ નાખી આડી સામા ટકાટક બનાવી નાખી આડી ચા પાકી જાય હમણાં 5 મિનિટમાં માધુપુર છે આપણે હાલો ભાઈ દૂધ નાખી દીધું એ ભાઈ તું ઓલો ડોલી ભાઈ બનમાં હા ચેલેન્જ વિડીયોમાં તો ડોલી ભાઈ થવા બધામાં વાહ ભાઈ વાહ આ ચા જે પીવાની મજા છે ને ભાઈ મસ્ત મજાનો ચા બનતો હોય એ પાછા માધુપુર એવી જગ્યા હોય દરિયાને કાંઠે એટલે મજા જ મજા સંજયભાઈ છે ભાઈ સંજયભાઈ અમે થાકી ગયા તો અમે ટ્રેક્ટર આપણે ચા પીને પછી આપણે આંકવાનું છે ટ્રેક્ટર હાલો તો પેલા છે ને ચા પાકવા દઈએ તો ભાઈ આપણો ચા પાકી ગયો છે ચા બધાને પાઈ દઈને આપણે વિડીયો છે ને ભાઈ ટાઈમલેસ ઉપર નાખી દઈએ બધા ને મસ્ત મજાનો ચા પી લઈએ ભાઈ ચા તો પી લ્યો તો પણ ઠામ ક્યાં ધોવા ઠામ તો મારે જ ધોવાના રહી આવે તો ભાઈ આવી રીતના ચેલેન્જ છે ચા પી લીધો ને હવે છે ને આખા ઠામ ધોવાના છે પાછો ચા આપણે પીવાનો થાય એટલે છે ને ઠામ ધોઈને મૂકી દઈએ
એટલે ટ્રેક્ટરમાં એટલે હોરમ આવે અહીં જો ઓવર હીટ થઈ ગયું આ છે ને ભાઈ 3 મહિના ટ્રેક્ટર ઘેર પડ્યું હતું ને અમને ખબર નહીં કે પાણી નથી આડે હોરામાં આવે ટ્રેક્ટર ઓવર હીટ થાય ને પછી હોરમ આવે ચેલેન્જમાં નવો ટ્વીસ છે હવે પાણી ખૂટી ગયું ટ્રેક્ટર મારો અહીં રોકવું પડ્યું પાણી અહીંયા છે કે એ પાણી અહીં હોત લાવ ખોલ ભાઈ ખોલ એમાં એવું છે ને કે ભાઈ પાણી મગજ એ જો અહીં પાણી કાઢી નહીં છે જ નહીં કે એટલે ધોવાડા નીકળે ભાઈ અમે ટ્રેક્ટર 3 મહિનાથી વાપર્યું નથી ને પાણી આવે જ થાય લઈને ઉપર ભાઈ પાણી બોટલ લેતો આવું ભાઈ પાણી ફાઇનલી નાખવાનો સમય આવી ગયો કારણ કે ટ્રેક્ટર ઓવર હીટ ગયું વાપી ગયો ને ભાઈ ત્યાં છે ને ટ્રેક્ટરમાં છે ને હોરમ આવતું પાણી જ નહોતું આમાં તો અમે પાણી તો ટૂંકમાં એટલું વાપરી પણ આ ખૂટી ગયું છે ખબર નહીં લાઈ ગરમ હવા આવે તે હરગાવી નાખ્યો ભાઈ ડ્રાઈવર અસર હતો તો ભાઈ પાણી નાખી દીધું થોડીક વાર ટ્રેક્ટર છે ને ઠંડુ થવા દઈએ અમે છે ને ભાઈ થોડોક વાર લાગશે સમય આપણો બગડશે 24 કલાકનો આપણો ચેલેન્જ છે કે 24 કલાકમાં 0 થી 200 કિલોમીટર કાપવા છે એ પણ ટ્રેક્ટર થયો ભાઈ અને ટ્રેક્ટર આવી રીતના તૈયાર કરી ગયો જો આ ટ્રેક્ટર પછી તાલપત્રી બાંધી દીધી આવી રીતના ને બધું સામાન આમાં આપણે મૂકેલો છે એમાં ચા બનાવ્યો હોય તમે જોયું હશે આગળ તમારે છે ને જમવાનું પણ આપણે આમાં જ બધું બનાવવાનું છે હાલ તો ભાઈ ટ્રેક્ટર ખરી છે ને ઠંડુ થવા દઈએ ભાઈ પાછો નવો ચેલેન્જ આવ્યો કારણ કે યાર વરસાદ ચાલુ થઈ ગયો આ બધો તાલપત્રીનું પાણી જો અહીં બાંધવા ને દોરી કઈ અમારી પાસે નથી સંજયભાઈ જો અમે જુગાડ કરે અહીંયા બાંધીને શેત તાલપત્રી ટૂંકી હતી પાછળ છે ને આપણે લંબાવી હતી થોડી વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો વાતાવરણ તમે જોવું જોઈએ જો આ સાઈડ બહુ વરસાદ છે હરખું બાંધી હજી ભાઈ અમારે જમવાનું બાકી છે પાછળ તો ભાઈ સગવડ સારી છે જો લાઇટું ચાલુ રાખી એટલે કોઈ જાણે છે ને અંધારામાં બંધ ઉપાધિની આ ટ્રેક્ટર શું કરવા લીધું ખબર એ આપણે પબ્લિક રિએક્શન ચેક કરવાના છે ને એના માટે ચાલો તો ભાઈ બાંધી અમે તાલપત્રી પછી જમવાનું બનાવું કે ભાઈ વાર છે નહીં તો વાર છે ભાઈ થોડા એમડા પૂગી જાય ને પછી ભાઈ જો દ્વારકા અહીંયાથી 70 કિલોમીટર હજી અમારે જમવાનું બાકી છે ભાઈ જમવાનું બનાવીશું પણ અમે હે થોડોક આગળ નીકળીએ ને પછી બનાવીએ અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો ખબર 8:36 થઈ ભાઈ હજી અહીંયાથી દ્વારકા ઘણું છે 70 કિલોમીટર જેવું છે સંજયભાઈની આંખે જો ટ્રેક્ટર વાહ ભાઈ વાહ આખી જો આખી જો તો આખવા આવો ગભરાતો રહેશે ભાઈ નાનું છે એ તો થઈ ગયા તરત થઈ જાય અમારા બીજા જે ટીમ મેમ્બર છે ને બધા હુતા હવે દ્વારકા તો બહુ વાર છે આપણે જમવાનું બનાવવાનું છે મિત્રો બીજો ટોલ નાકે પહોંચી ગયા વાહ ભાઈ વાહ બીજું ટોલ નાકે હું બીજું અહીં તો બાકી છે વાહ ભાઈ વાહ અંદર છે ને ભાઈ અમે રસોઈ સુધારવાનું કામ ચાલુ કરી દીધું રસોઈ ભાઈ બનાવવી પડશે હવે હાલો ભાઈ ફટાફટ છે ભાઈ આ બધી શાકભાજી છે ને સુધારી નાખી તો ભાઈ અત્યારે અમે છે ને ગાંગડી પાટીએ છે ભરતભાઈના ઘર પાસે ભરતભાઈમાં બહાર ગયા બરોબર બાકી તો છે ને અમારે બધા ભેગો પ્રોગ્રામ કરવાનો અમારે છે ને બહુ મોડું થઈ ગયું બાકી ભરતભાઈ મને કીધું કે 7 વાગે અહીંયા આવી જાય છે એટલે આપણે બધા ભેગા ફરશું અને ચેનલ આપણો રૂપ છે ટૂંકમાં બનાવવાનું તો અહીંયા જ બધું રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું આ સાઈડ આવી તો ભાઈ અત્યારે આપણે શું બનાવવાનું છે ભાઈ હકની એટલે ટૂંકમાં છે ને ટૂંકમાં રોટલા કે રોટલીની જરૂર ન પડે ભાત ટાઈપનું હોય વઘારેલું ભાત હોય ને પણ બધું ટૂંકમાં ફેસિલિટી વાળું હોય તમારે સમજભાઈ જો ને બધી બાટલી બધી ગોતીએ ચૂલો તો આપણે અહીં રહ્યો તો ભાઈ મસ્ત મજા છે ને જમવાનું પેલા બનાવી નાખીએ પછી આગળ મળીએ વાહ ભાઈ વાહ આજે વઘાર બેહાડો ભાઈ સુગંધ આવે ને યાર એક નંબરો આજે ભાઈ દ્વારકા જવાની મજા છે ને જે ચેલેન્જ છે ને ભાઈ ખરેખર મજા જ આવી ગયો નામ નો ખરેખર થાકી ગયા ચેલેન્જમાં કેમ કે પાણી ને બધું છે ને યાર બધી કેન ભરીને આવવું પડ્યું ક્યાંય બીજું કંઈ ખાવાય નહીં
હા એ ભાઈ આ ગ્રેવી છે. રાતે 10 રાતે 2 વાગ્યા. અરે કેટલા વાગ્યા ભાઈ ખબર એમ કેટલા વાગે રસોઈ બનાવી એમ જો 10:30 વાગે જો મેં આ બનાવી અખની. 10:30 થઈ ગયા તો 2 વાગે પીછું. 3 વાગે 2 વાગે ન પૂકે 2 કલાક તો આપણે બેસીશું. હજુ ભાઈ દ્વારકા અહીંથી છે ને ભાઈ 70 કિલોમીટર જેવું થાય. 70 જેવું થાય ને. હાલો ભાઈ મસ્ત મજાનું પેલા છે ને બધું તૈયાર કરી લઈએ પછી આપણે જમીએ ને પછી આપણે કન્ટિન્યુ પાછો ચેલેન્જ કરીએ. તો ભાઈ ફાઇનલી આ જમવાનું તૈયાર થઈ ગયું છે. અત્યારે બનાવે છે આપણે સુમિતભાઈ હકની. જોરદાર છે ભાઈ, સ્વાદમાં બેસ્ટ છે બેસ્ટ. હજામાં દહીં નાખશું પછી ખાઈ પીને પછી અમારે જવાનું છે દ્વારકા સાહેબ. લગભગ રાતે 3-4 વાગે દ્વારકા પહોંચશું. તો હાલો પેલા છે ને ભાઈ જમી લઈએ. ટોલ નાકો આવી ગયું છે ને આપણો ચેલેન્જ છે ભાઈ ટૂંક સમયમાં પૂરો થઈ જાય. અત્યારે કેટલા વાગ્યા ખબર? રાતના 2 અને 2 થાય. ત્રીજો ટોલ નાકો આવી ગયો આપણે દ્વારકા આવે અને 40 કિલોમીટર જેવું છે, 35-40. સંજયભાઈ ને બધા છે ને આરામમાં છે. તો ભાઈ અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો ખબર? 2:08 થઈ ગઈ છે બરોબર. હા હવે દેખાડું. અત્યારે અમે છે ને ભાઈ 2:08 થઈ ચા મૂકો આદુ બાદુ વાળો ચા બનાવી નાખીને કેટલી 4-5 વાગે પાકશે ને અહીંથી દ્વારકા કેટલું સેટલું ને મેપમાં તમને બતાવી દો એટલે ઉપાધિ જ નહીં. જય શ્રી પ્રોપર્ટી નહીં પ્રોપરલી સાચું ક્યાં ગયું દ્વારકા. હા તો સહેલું તો મેં કીધું સહેલું ટોલ નાકા 26 કિલોમીટર છે ભાઈ ખાલી 26 કિલોમીટર છે પણ કોઈ સાતો પીવો પડે. 12 કલાક તો થઈ ગઈ 2 વાગે નીકળ્યા. 2:20 થાય ને ભાઈ એટલે 12 કલાક પૂરી 12 થઈ ગઈ ને પૂરી 12 કલાક થઈ ગઈ ભાઈ. હાલો તો પેલા છે ને ચા પી લઈએ. એ ભાઈ જો અમારો ડોલી સાહેબ વાળા ભાઈ આવી ગયો એટલે 2:30 વાગે ચા બનાવે ડોલી સાહેબ વાળો. ફાટી ની ચા થઈ ગઈ ને ટોલ નાખે હો ભાઈ. વાહ ભાઈ વાહ, ચાની મજા જ કલક છો. ટોલ નાખવા તો ઘટશે એ તો આખો કાફલો છે. હાલો ભાઈ ચા પી લઈએ ગરમા ગરમ. માથે નું નાખતો જ બસ પાછો લઈ લે ભાઈ. હું જોઈતું બસ એટલે ડબલ ફારકો ભરાઈ ગયો ભાઈ સારું. હાલો ખબડકો લઈ લઈએ સારું. ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિર જવાનો રસ્તો છે ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વારકા અને આપણો ચેલેન્જ છે ને ભાઈ અહીંયા પૂર્ણ થાય. પણ એની પહેલાં છે ને તમને ટાઈમ બતાવી દો. 3:41 થઈ. રાતે 3:41 ભેગા આપણે 2:20 ઘરેથી નીકળ્યા હતા આજે બપોરે. તો 14 કલાક જેવું થાય એમ. 14 કલાકમાં આપણે પહોંચી ગયા દ્વારકા 0 થી 200 કિલોમીટર. અને આપણે દ્વારકા પહોંચી ગયા દ્વારકાનો ગેટ દેખાય. હવે ભાઈ અત્યારે તો મંદિર બનવું એટલે દર્શન તો થાય નહીં. તો સવારે આરામથી દર્શન કરી લેવું. અને આ ચેલેન્જને છે ને ભાઈ અહીંયા જ પૂર્ણ કરી. નેક્સ્ટ ચેલેન્જ છે ને ભાઈ તમને ટૂંક જ સમય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય દ્વારકાધીશ.